એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. રમતા હા ગુણ આવ્યો લહેર જઈએ છું ક્યાંય જવા નહીં. ઠરીને બેહી રહી. બસ રખડવાનું જ આવડે તને. હવારે વહેલું ઉઠાડું છું તારથી ઉઠાડતું નહીં. અને અત્યારે રખડવાનું કહો. બસ રખડવું જ આખી જિંદગી. પણ મું જવાનું તો તારે હતું તું મારા પર ચમ ગુસ્સો કર હું તો તને લેવા હતા આવ્યો શું કહું હવે. આ મીટિંગમાં ગઈ હતી ને ત્યાં મીટિંગમાં મારી જોડે એટલું અપમાન થયું છે ને મારું. મને અપમાન કોણે કર્યું બોલ બોલ આ પેલો 29 નંબર વાળો નહીં પેલો ખેપતો. मैं भी शराफत से जीता मगर सबको पता था मैं कमजोर हूँ સોસાયટીના રહીશો તમને બધાને આ દેવ કાકાના ગુડ મોર્નિંગ ગુડ નાઇટ ગુડ ઇવનિંગ બધું ભેગું. તમે બધા અત્યારે આપણી સોસાયટીની આ ઇમરજન્સી બોલાયેલી મીટિંગમાં જે આવ્યા છો એ બદલ આ ધીરુલાલ તમારો આભારી છે. સોસાયટીના રહીશો આપણી સોસાયટીને વિકાસની જરૂર છે અને એ વિકાસ કોણ કરે તો કે આ ધીરુ કાકા. આ મંગોનું એક અઠ્ઠું શાસન બહુ ચાલ્યું, હવે ચલાવી લેવામાં આવશે નહીં. અમે મંગુ આવી એટલે બધાય એક અવાજે કહેવાનું છે ચેરમેન બદલો, ચેરમેન બદલો. ચેરમેન કોણ જોઈએ તો આ ધીરુલાલ ધીરુ કાકા. એટલે આપણી સોસાયટીના ચેરમેન બદલવાની જરૂર છે. ચેરમેન બદલો, ચેરમેન બદલો. ઓ ભાઈ હું ચેરમેન બદલો. ચેરમેન બદલો નહીં પહેલા તમારી આદતો બદલો. તમે જે પીન આવી ગયા છો ને મીટિંગમાં જતે પોલીસ બોલાવે ને તો તમારા ઠાઠા તોડ નાખશે. આ તો તમારી ઉંમર છે ને એનો લિહાજ કરું છું. જો સોસાયટીના રહીશો આજ મંગુની દાદાગીરી આપણે ચલાવી નથી. હવે બધા એમ કહે છે કે ચેરમેન પદ તમે ખાલી કરો, રાજીનામું આપો. આ ધીરુલાલ સોસાયટી સંભાળશે. ઓ ભાઈ અહીંયા બધા છે નહીં કે આ બધા ભેગા થઈને નક્કી કરે. અને હું 2016 થી અહીંયાની ચેરમેન છું અને મેં કેટલા કામ કર્યા છે. એક એકને પૂછો. બધાના ઘરમાં જઈને બધું હરખું કર્યું છે મેં. આ સોસાયટીમાં રોડ હરખો નતો એ હરખો કરાયો છે. હવે સોસાયટીમાં પેલો કચરો વાળો નતો આવતો એ મેં શરૂ કરાવ્યું છે. સોસાયટીમાં કે તહેવાર નતા થતા એ બધા શરૂ કરાય. પૂછો બધાને. એમને બની જવું છે સોસાયટીનું ચેરમેન. બધા હોવા જોઈએ અહીંયા. હું તો પૂરા લોકોય નથી. બધા પૂરેપૂરા લોકો હોય ને તાણે બધી વાતો થશે. પતી ગયું ને. પણ તમારી આ દાદાગીરી હવે ચલાવવાની નથી. સોસાયટીને વિકાસની જરૂર છે. મંગુનું એક અઠ્ઠું શાસન હવે નહીં ચાલે. તમારી દાદાગીરી નહીં ચાલે. હવે તો ચેરમેન આ ધીરુલાલ જ બનશે. તમારે જો આ સભામાં બેસવું હોય તો બેસો, નહીં તો ઘર ભેગા થાવ. કોઈ નવરું નહીં આ સભાઓમાં બેસવા માટે. તમારી નવરી સભાઓમાં આ તો પેલો ભાઈ મને બોલાવા આવ્યો ને મને એમ થયું કે સોસાયટીમાં કોક થઈ ગયું, કોક અજુકતું થઈ જાય તો મારે તો આવવું પડે ને એટલે હું તો આવી. બાકી કોઈ આવવા તૈયાર નહીં. પેથો ભાઈ સત્ય સાંભળીને મંગુ કેવી ભાગી ના ઉભી. કારણ કે સત્ય હંમેશા કરવું હોય છે, પણ હવે આપણે પરિવર્તનની જરૂર છે. જે હવે થવા જઈ રહ્યું છે પરિવર્તન આ ધીરુ કાકા જ આ સોસાયટીમાં લાવશે. એટલે દરેક વ્યક્તિએ પોતાનું મત ધીરુ કાકાને જ આપવાનું છે. જ્યાં સુધી સોસાયટીમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી કેમનું ચાલશે? આ મંગોની જે દાદાગીરી છે એ બહુ બધી વધી ગઈ છે. એ દાદાગીરીનો હવે તો અંત આવશે. એ અંત આપણે લાવીને રહીશું. સમજ્યા ને બધા?
આ બધા જતા રહ્યા અને ખુરશી જતી રહી. જોયું પરિવર્તન આવી ગયું ને તો પછી આપણે શું કામ અહીં ઊભા છે ચલો ઘેર હવે ટાઈમ થયો હા બરાબર. પેલો બોલ બોલ તું કહેતી હોય ને તો હમણાં પાર દો, એક જ ઢીક મારીશ ને એક જ ઢીકમાં લોબો થઈ જશે સીધો ઉપર. ભાઈ આને એક ઢીકની જરૂર નહીં. તું જોરથી શ્વાસ લઈશ ને એમાં જ તારા નાકના ભૂંગળા અટકાઈને મરી જશે. એવો છે મને ખબર છે, પણ એવું મારીને આપણે મરવું નહીં. આ જો એક તો તું મારે પછી તું જેલ જાય, એક તો તને ઘરનું ખાવાનું તો ભાવતું નહીં, તને જેલનું ભાવશે જેલનું ખાવાનું? તો આપણે એવું કરીને નહીં કરવાનું. ટાઢા પોણીએ કાઢવાની છે. તું જીજાજી જોડ કાઢે એવી રીતે હોશિયારી ના મારીશ. કેટલું બધું અપમાન કરી નાખ્યું મારું. પાછો કે છે કે મને કાઢો અને મને બનાવો પ્રેસિડેન્ટ ને હું બનીશ ને આમ ને તેમ ને. કશો વધુ નહીં, એનો તો સીધો કરવો જ પડશે. ખેખલો હારો મને બોલાવી અને મને એ કરીશ. હારું હેડ હું આવું. જોજે હા, મારતો બારતો નહીં એને. ના ના નહીં માર. હા એને જોવાનું તો નહીં છે. જોઈ નહીં ઓલા કરું. કેમ છો? તમે ખોટા હોતા રહ્યા ત્યાંથી. તમને એક વાત કહું, હોબળો, આ સી વાળા કરશનભાઈ ને પછી 75 નંબર ડી વાળા મગનભાઈ અને એ વાળા છગનભાઈ, અમે બધા જે મજબૂત માણસો છે ને બધા તમારી જોડે છે. પણ હોબળો, વાત એવી છે ને કે અમે ખુલ્લા ના પડી શકીએ, અમારથી બહાર નહીં પડાય. પણ હું તમને 100% કહું, અંદર ખાને તો અમે તમને જ સપોર્ટ કરીશું. એક મિનિટ, એટલે તમે શું કહેવા માંગો છો કે તમે ખુલ્લી રીતે મારા પક્ષમાં રહેવા નહીં માંગતા? હું તમારી જોડે જ છું, પણ તમને સમજો, આમાં કેવું હોય કે તમારા ભાભી બધા જોડે સંબંધ બરાબર. હવે અમે ખુલ્લા બહાર પડી જઈએ ને તો અમારે વાત વ્યવહાર વાકી વ્યવહાર બગડે, એટલા માટે, બીજું કોઈ કારણ નહીં. બાકી અંદરથી તો અમે તમારી જોડે જ છીએ. ભાઈ એવું તમારે જોડે વોડે જે બી છે ને તમારી જોડે જ રાખો, બરાબર? તમે જેમ છો ને એમ જ રહો. જાઓ. હા, જય શ્રી કૃષ્ણ. ખુલ્લા નહીં પડવું ને મારી જોડે છે. આવા સપોર્ટ નું કરવાનું મારે. આવો. મંગુબેન બહુ ખોટું થયું. શું કરીએ હવે? હવે શું કહું હવે એમનું? આપણાને એમ થાય કે ઉંમરવાળી વ્યક્તિ છે એની સામે હું જીવા જોડી કરવાની, નહીં તો હું આમ કહીને ઊંચો કરી લઉં ને તો એનો જીવ જતો. એટલે હું તો કશું બોલી નહીં, શરમના લીધે મારે કશું બોલવું નતું. પણ મંગુબેન સાચું કહું ને, સોસાયટીમાં છે ને હવે તમારું વર્ચસ્વ ઘટવા મળ્યું છે. બેન, મારું વર્ચસ્વ કેટલું છે ને કેટલું નહીં મને ખબર છે. હા, મને જણાવવાની જરૂર નહીં. અને હજી સુધી હું પ્રેસિડેન્ટ છું. હું બે રાજીનામું નહીં આપી દીધું અને હું આપવાની નથી. હા, ના ના, તો તમારી ચિંતા થઈ ને એટલે કહેવાય. ખબર પડી ગઈ તમને કેટલી ચિંતા છે મારી. હા, જય શ્રી કૃષ્ણ. ચિંતા છે, દેખાય છે કોને કેટલી ચિંતા છે. પણ આજે જબરું થઈ ગયું. આ વોદરું સિંહને લાફો મારી ગયો. આ તો ના ચાલે. ડોહા, તારા કાઉન્ટડાઉન હવે ચાલુ થઈ ગયા. જો હવે તારી ના રહીશો આપણી સોસાયટીને વિકાસની જરૂર છે કરે તો કે આ ધીરુ કાકા આ મંગોનો એક અઠ્ઠું શાસન બહુ ચાલ્યું, હવે ચલાવી લેવામાં આવશે નહીં. બધાય એક અવાજે કહેવાનું છે, ચેરમેન બદલો, ચેરમેન બદલો. ચેરમેન કોણ જોઈએ? તો આ ધીરુલાલ. ચેરમેન બદલો, ચેરમેન બદલો, ચેરમેન બદલો, ચેરમેન બદલો. જય શ્રી કૃષ્ણ સાસુમાં. તમે તો વેકેશન પર છો ને? બનાવો વેકેશન. હાસ ભગવાન, હવારમાં કેટલું સારું લાગે. મસ્ત પૂજા ઉજા થઈ ગઈ અને તૈયારી થઈ ગઈ. આજ તો વહેલા ઉઠવાથી ફાયદા થાય આમ તો નહીં? હવારમાં આનો ફોન શું કામ આવ્યો? હલો, હા બોલ. મંગુબેન
સોરી હા, વહેલી સવારે તમને ડિસ્ટર્બ કરું છું. હા પણ આટલી સવારમાં તો સારું હું ઉઠી ગઈ છું, તૈયાર વૈયાર થઈને બેઠી છું. બાકી કોકની ઊંઘ બગડે. થયું શું, એવું ઇમરજન્સી છે? અરે કાલે રાતે પેલા ધીરુ કાકાએ પડોશી સાથે ખૂબ જ ઝઘડો કર્યો, આખી સોસાયટી માથે લીધી. હાય હાય, આવું કર્યું? મહિલાઓનો ફોન આવ્યો કે ભાઈ આનો કંઈક રસ્તો કરીએ તો આપણે મંગુબેન સાથે વાત કરીએ. આનો ઉપાય તો મારે કરવો જ પડશે. ટેન્શન ના લેશો હો, હું કરું છું કોક. આ કાકો છે ને વધારે જ ફાટ્યો છે. કશું નહીં, કરું છું એનો ઈલાજ. રમતા, ઓ રમતા, ઓ માવજી. હા બોલ, બધી તૈયારી કરી દીધી, તું આવી જા જલ્દી. હા કોઈ નહીં, આવ્યો છું. હા હા આવ્યું નહીં ને જી? ના હજુ કોઈ નહીં આવ્યું. હાર થાય. હવે જો બધા જેમ જેમ આવે ને એટલે યાદ રાખજે, આપણે નીકળી જવાનું છે. હા જાય. અંદાજે પૂછો તો અમને ખબર પડે ને. હે એટલે હું તો સૂતો હતો, તો મારા વાઈફ કે ધીરુભાઈ ક્યાં અને કે બધા બેસવા માંડ્યા છે, એટલે મેં કહું લાઈ જવા દો. આમ તો સ્મશાન યાત્રા કરીને અહીં નાવાનું હોય, પણ મારે શું સીધું પછી દુકાન ખોલવાની ને, એટલે નહીં નાયો. વાર લાગે એવું છે? હે કોઈ સગા વગા આવવાના હશે હો, એમના સગા પાછા બહુ દૂર દૂર હતા. માણસ એક નંબર હો, પીવા બે એટલે તમે જુઓ તો ગટર. ખરેખર પાર્ટી હોય ને ગમે ત્યાં ધીરીઓ પહેલો હોય. ઘણી વાર અમારી જોડે બે હતો ને પ્રોગ્રામમાં, રૂપિયો ના આપે, પી જાય, મફતિયો એક નંબરનો. હશે પણ માણસ મરી ગયો પછી આપણે એનું શું કામ ખરાબ કરવું? હે સોસાયટીમાં હમણાં જ રહેવા આવ્યા, બાકી ગામમાં એમનું તો ઠેર ઠેર બૂચ મારેલા હશે. આપણે કોઈ મર્યા પછી આપણે શું કામ કોઈનું બોલવું? હે એમના બીજા કાંડ તમને કહું ને, એ પત્તામાં કેટલી વાર પકડાયેલા. આધાર કાર્ડ ના ફોટા તો ખિસ્સામાં જ રાખે, ગમે ત્યારે એને જામીન લેવા પડતા હશે. પણ કોઈક મરી ગયું હોય તો આપણે શું કામ એને મર્યા પછી બોલવું? હે પણ કીધું કેટલી વાર ભાઈ મારા દુકાને જવાનું. ભાઈ પૂછ્યું ખરું? નહીં પૂછ્યું? હા પૂછી લો ને, બે ક્યાં સુધી રહેશો? આ દોણી તો આવી ગઈ છે, પણ બીજો સામાન તું ભારો પૂછીએ. અંદર છે ને શું થયું તું રાત્રે? તબિયત બગડી હતી, પરવડીએ ગયા? શું થયું તું? પપ્પા તો અંદર હશે. એટલે આમ અંદર હશે, પણ આમ ગયા ને એટલે પછી આમ ક્યારે છે એમ કાઢી જવાના? કેટલા વાગે છે? શું કહો પપ્પા અંદર છે? અરે ભલે કાઢીએ તો બધા આવી ગયા છે, આપણે ધીમે રહીને કાઢી લઈએ છીએ. પેલી સ્મશાન યા પેલી ગાડી બોલાવી કે નથી બોલાવી? અરે શું બોલો છો પપ્પા? અંદર બોલાવી લો. એમ નહીં, હવે મરેલા માણસ હવે શું હેરાન કરશો તમે? આ બધા અહીં બેઠા છે એટલે મેં કીધું કે ત્યારના કાઢી જવા. કોઈ સગું વાળું આવવાનું હતું, ફોન બોન કર્યા બધે સગા. તમે શું કરો? પપ્પાને બોલાવી લો. એટલે બોલાવા ગયું. શેનો વહીવટ શેનો છે? હે પાકું તો કર્યું છે ને? પાકા સમાચાર પાકા છે તો આ પી ગયો છે, એનો છોકરો પી ગયો છે કે મારા બાપા અંદર છે? અંદર છે.
ધીરુભાઈ જીવો છો? અરે શું કેવું છો? આ જીવ છું, તમારી સામે તો બેઠો છું. એમ નહીં તો આ બધા સ્મશાન યાત્રા માટે તૈયાર થઈ ગયા છે. આ દોણી આવી ગઈ છે. દોણી? અરે આ બધું કોણ લાવ્યું? મારી સ્મશાન યાત્રા? અરે હું તો સૂતો તો યાર, તમારી ભાભીએ સવારમાં જગાડ્યો, બન કે ફટાફટ ઉઠો, પેલા ધીરુભાઈ ગયા. તો આ બધા બેઠેલા છે એટલે મને પાક્કા પાયે થયું કે ધીરુભાઈ ગયા. અરે હું ક્યાંથી જાઉં? તમારી સામે જીવતો રાખતો ઉભો છું. પણ એમને યાર બધો રેડી સેટઅપ છે તો જવું જોઈએ ને યાર. એક મિનિટ, તમે લોકો કોની સ્મશાન યાત્રામાં નીકળ્યા છો? ધીરુભાઈની? આ નક્કી કોકનો પ્લાન છે, કોકે અફવા ફેલાઈ છે. એવું તો નથી છેલ્લો આવ્યો. અરે ચેક કરી લઈએ. ભાઈ તને કોણે કીધું તું? ગુંતના તને થોડી એ તમને તમન કને કીધું? તમન કને કીધું? અને તમન કને કીધું મહેમાન? અને તમન કને કીધું? માંગુ નક્કી આ મંગુનું જ કાવતરું છે. કાવતરું તો નહીં હોય, એવું કરે નહીં સોસાયટીના ચેરમેન છે. અરે મને અહીંથી ભગાડવા માટે કાવતરું કર્યું હોય. ખબર ના થાવ ધીરુભાઈ, એક વાત કરો, આંખો બંધ કરજો. ક્યાં ભાગી ગયા બધા? જો આ મંગુનું કાવતરું મારું જીવતે જીવત જગત્યું. મળવું પડશે મંગુને, મળવું પડશે. ચાલ હેન, ચાલ અત્યારે જ એના ઘેર જઈએ. ક્યાં ગઈ? ક્યાં ગઈ પેલી મંગુ? ગઈ કે બહાર? મારું આ જીરિયાનું જીવતું જગત્યું કરી આપ્યું. એ હજી મને ઓળખતી નથી કે જો ધીરિયાને છંછેડશો તો સોસાયટીમાં ઘેર ઘેર બેસણા થશે. હું કોણ ધીરું? લો, સંતાઈ ગયા, કોઈ દેખાતું જ નથી. ક્યાં છે? બહાર તો આવો એક વાર. એટલે શું છે હા? આ હવારમાં મને ફોન આવ્યો ને, એમાં જ હું સમજી ગઈ કે રાત્રે તમે હું ડખા કર્યા. અને આ મેં તમારું આ બેસનું કર્યું ને, એ બેસનું ખાલી ખાલી કર્યું તું. જો વધારે આ હે ને હવામાં ઉડશો ને પી પીને તો તમારું હાચું બેસનું કરી નાખ્યું. હા, અરે પણ આ રીતે કોઈ જીવતું જગત્યું હોય કઈ આવી દાદાગીરી? ઓ ડોહા, આ તું જ્યાં પી પીને ફરે છે ને, પહેલા તો એ જ ગુનો લાગુ પડે. અને તું આ મારા ઘરમાં પહેરી ગયો છે ને, એનો સીસીટીવી કેમેરામાં બધું આવી ગયું છે. અને આ તને પોલીસમાં આલ દે અને તારું ફજીત ઉડાડે અલગ. સમજણ પડી? તું આજે આ દારૂ પી પીને ફરે છે ને, એ મોટો ગુનો કહેવાય. આ ગુજરાતમાં દારૂ બંધી છે અને તું કઈથી લઈ લઈને આવે છે? હા, અને લોકોને હેરાન કરે છે. પેલું ફેમિલી રાત્રે બિચારું એ ત્યાં એમને ત્યાં હેરાન કર્યા. આ તારી બૈરી બિચારી એ રડતી રડતી મારી જોડે આવે, તાર છોકરો એ રડતો રડતો આવે. બિચારા એ લોકો કેટલા સીધા માણસ છે. અને તું હા, જો આજ પછી છે ને તે દારૂ પીધો છે કે આવા ફજેતા કર્યા છે તો પછી છે ને મારાથી બુરું કોઈ નહીં. સમજણ પડી? ઓકે ઓકે. હમણાં તો તને જવા દઉં છું. બાકી છે ને મારાથી બુરી હાચે ને કોઈ નહીં. ના સાચું લાગતું હોય ને તો એક વખત મારે ધણીને પૂછી જોજે. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ તમારા ગામમાં ઘરમાં ક્યાંય છે ને આવા પીધેલા હોય ને તો બીને નહીં બેસી જવાનું. આ ઓરત છે ને બૈરું છે ને માતાજી થી ઓછું નહીં હોતું. જયારે એમનામાં છે ને માતાજી આવી જાય ને તો આવા પીધેલા સીધા કરી દેશે. એટલે આ હતી મંગુની મંગુગીરી. હેર તને સીધો કરું. તને તો પોલીસ સ્ટેશન આપવો જ પડશે તો જ તું સીધો થાય. હું જ તને લઈ જાઉં છું. અરે પણ